વાત કરીશું લવ રાશિફળ પ્રેમ રાશિફળ 2026ની। તો આ આવનારું 2026નું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો। મિત્રો, વર્ષ 2026ની શરૂઆત નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ થાય, સિંગલ જાતકોને એનો પ્રેમ પ્રાપ્ત થાય, વૈવાહિક જીવનમાં ખુશીઓ વધે, જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ, સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે। વર્ષ 2026માં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે। આ વર્ષ ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થવાના છે। તો ચાલો વિગતવાર જાણીએ કે વર્ષ 2026 પ્રેમ અને વૈવાહિક જીવન માટે, સિંગલ જાતકો માટે કેવું રહેશે। અને વિડીયોના અંત સુધીમાં અમે તમને બતાવીશું કે આ વર્ષ માટેના તમારા માટેના શ્રેષ્ઠ મહિનાઓ લવ લાઈફને લગતા ક્યાં રહેશે અને આ વર્ષે કયા ઉપાયો કરવાથી તમને પ્રેમ સંબંધોમાં મોટી સફળતા મળી શકે છે। તો આવો શરૂ કરીએ। વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિના જાતકોની। પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે કન્યા રાશિના લોકો વ્યવહારુ અને વિચારશીલ હોય છે। તમે અર્થપૂર્ણ અને સ્થિર સંબંધો પસંદ કરી શકો છો અને વફાદારી અને પ્રતિબદ્ધતાને મહત્વ આપો છો। તમે વ્યવહારુ સમર્થન દ્વારા પ્રેમ વ્યક્ત કરવાનું વલણ રાખો છો। ઘણી વખત જીવનના પડકારોનો સામનો કરવા માટે તમારા જીવનસાથીને મદદ કરવા માટે તમારા માર્ગથી આગળ વધો છો। તમે તમારા જીવનસાથીની નાની નાની બાબતો ઉપર ધ્યાન આપો છો, જેનાથી તેમને સમજાય છે અને તેમની કાળજી લેવામાં આવે છે। તમે હંમેશા સમસ્યાઓનો ઉકેલ લાવવા અને સંબંધોને મજબૂત બનાવવામાં સમય ફાળવવા માટે તૈયાર છો। જો કે તમારા ધોરણો ઊંચા હોય છે અને ક્યારેક તમારા ઈરાદા સારા હોવા છતાં પણ તમે વધુ પડતા ટીકાત્મક દેખાવા લાગો છો। તમે સામાન્ય રીતે વાતચીતમાં સારા છો, પરંતુ ક્યારેક તમને લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં મુશ્કેલીઓ પડી શકે છે। આનાથી તમારા જીવનસાથીને તમારી લાગણીઓ વિશે અનિશ્ચિતતાનો અનુભવ થઈ શકે છે। પૂર્ણતા માટેની તમારી ઈચ્છા ક્યારેક અવાસ્તવિક અપેક્ષાઓ ઉત્પન્ન કરી શકે છે, જે અસંતોષ તરફ દોરી શકે છે। કન્યા રાશિની પ્રેમ કુંડળી અનુસાર વર્ષ 2026 આ વર્ષ પરિણીત અને પ્રેમ સંબંધો બંનેના પડકારો અને આશીર્વાદોનું મિશ્રણ લાવશે। વર્ષના પહેલા ભાગ પરિણીત જાતકો માટે થોડો પડકારજનક બની શકે છે, જ્યારે બીજો ભાગ વધુ સ્થિર અને ભાવનાત્મક રીતે સુરક્ષિત અનુભવવાળો હશે। તો શરૂઆત કરીએ પરિણીત જાતકોથી। તો પરિણીત જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે? જો તમે પરિણીત છો તો વર્ષનો પહેલો ભાગ કેટલાક મતભેદો અને અવાસ્તવિક અપેક્ષાઓ લઈને આવી શકે છે। વર્ષની શરૂઆત નાની મોટી મૂંઝવણો સાથે થઈ શકે છે, જે દલીલોમાં પરિણમી શકે છે। તમારા જીવન સાથી સાથે ભાવનાત્મક રીતે જોડાવાનું તમારા માટે પડકારજનક બની શકે છે, જેના કારણે ગેરસમજ થઈ શકે છે અથવા તમારી જરૂરિયાતોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે। તમારા વિચારો અને લાગણીઓને નિયંત્રિત કરવા માટે તમારે થોડો સમય એકલાની જરૂરત પડી શકે છે। જ્યારે વારંવાર દલીલો ન થાય ત્યારે મૌન અથવા વાતચીતમાં અંતર આવી શકે છે, હોઈ શકે છે। એકંદરે સ્થિરતા રહેશે અને કોઈ ગ્રહોના પ્રભાવ શારીરિક અલગતા સૂચવશે નહીં। જોકે તમારે તમારા શબ્દોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તમારો સ્વર અજાણતા તમારા જીવનસાથીને દુઃખ પહોંચાડી શકે છે। સ્વસ્થ સંબંધ જાળવવા માટે આદરપૂર્ણ વાતચીત ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો। જૂન મહિનામાં ગુરુના પ્રથમ ગોચર પછી પરિસ્થિતિઓ સુધારો થવાની શક્યતા છે। તમારા જીવનસાથી વધુ સહાયક અને ઉદાર દેખાશે। સામાન્ય મૂલ્યો અને માન્યતાઓ એકરૂપ થવા લાગશે। પરસ્પર સમજણ અને વાતચીતમાં સુધારો થશે। પ્રગતિ ધીમે ધીમે થઈ શકે છે, પરંતુ શારીરિક આત્મીયતા ફરીથી બનાવવાનું શરૂ થશે। ભાવનાત્મક અંતર બંધ થવાનું શરૂ થશે અને વધુ અર્થપૂર્ણ વાતચીત પણ શરૂ થઈ જશે। તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાથી તમારા લગ્ન જીવનમાં પ્રેમ અને સ્નેહ વધશે। ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી તમારું જોડાણ વધુ ગાઢ બનશે અને એકંદર ભાવનાત્મક વાતાવરણ ગરમ અને વધુ ઘનિષ્ઠ લાગશે।
તમે તમારા જીવનસાથી સાથે આધ્યાત્મિક જોડાણ પણ વિકસાવી શકો છો. આ વર્ષ તમારે તમારા સંબંધોમાં વધુ સમય વિતાવવો પડશે. જીવનના અન્ય પાસાઓ સાથે તેને સંતુલિત પણ કરવું પડશે. હવે વાત કરીએ કન્યા રાશિના લોકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન કેવું રહેશે. જો તમે કોઈ સંબંધોમાં છો અથવા લિવ ઇન પાર્ટનરશિપમાં અથવા રિલેશનશિપમાં છો તો વર્ષ 2026 કન્યા રાશિના જાતકો માટે સ્નેહ, નિકટતા અને અર્થપૂર્ણ ભાવનાત્મક આદાન પ્રદાનથી ભરેલું વર્ષ બતાવી રહ્યું છે. વર્ષની શરૂઆતથી તમે જોડાણના ક્ષણોનો આનંદ માણી શકો છો, પરંતુ એવા ટૂંકા તબક્કાઓ આવી શકે છે જ્યાં તમે વ્યક્તિગત જગ્યા શોધો છો અથવા તમારી ભાવનાત્મક જરૂરિયાતો વિશે અનિશ્ચિત અનુભવો છો. જો તમે ખુલ્લા રહેશો અને સ્પષ્ટ રીતે વાતચીત કરશો તો આ સમયગાળો ઝડપથી પસાર થઈ જશે. કોઈ પણ નાની મોટી દલીલો કે મૂંઝવણ દયા અને ધીરજથી ઉકેલી શકાય છે. જૂનમાં ગુરુના ગોચર પછી તમારા સંબંધોમાં ઉર્જા વધુ સકારાત્મક બનશે. તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે વધુ સુમેળ અનુભવશો અને સાથે વધુ સમય વિતાવશો. વર્ષ 2026 માટે કન્યા રાશિની સુસંગતતાની આગાહીઓ અનુસાર આ સમયગાળો વધુ ઊંડો વિશ્વાસ અને સમજણ લાવશે. વાતચીતથી લઈ અને નાના દૈનિક દિનચર્યાઓ સુધી દરેક શેર કરેલ અનુભવ વધુ સંતોષકારક અને સુરક્ષિત અનુભવ કરાવશે. તમે ભવિષ્ય વિશે વધુ ગંભીરતાથી ચર્ચા કરવાનું પણ શરૂ કરી શકો છો. જો તમે બંને તૈયાર છો તો આ સમય તમારા માટે સગાઈ અથવા લગ્ન જેવી લાંબા ગાળાની યોજનાઓની ચર્ચા કરવાનો સમય હોઈ શકે છે. વર્ષનો બીજો ભાગ આ વાતચીતોને ટેકો આપશે, જે તમારા સંબંધોમાં સ્પષ્ટતા અને દિશાની મજબૂત ભાવના લાવશે. વર્ષ 2026 કન્યા રાશિના સિંગલ લોકો માટે કેવું રહેશે? તો કન્યા રાશિના એકલ જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવનના દૃષ્ટિકોણથી અનુકૂળ વર્ષ દેખાય છે, ખાસ કરીને વર્ષનો પહેલો ભાગ. જો તમે લગ્નના તબક્કામાં છો અથવા લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો શરૂઆતના મહિનાઓમાં તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે આ પડકારોનો ઉકેલ પરસ્પર સમજણ અને સ્પષ્ટ વાતચીત દ્વારા લાવી શકાય છે. જૂન મહિનામાં ગુરુના ગોચર પછી તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જે ખરેખર ભાવનાત્મક સ્તરે તમારી સાથે જોડાય છે. આ બંધન કુદરતી અને શાંત લાગશે, જેનાથી તમે જોઈ અને મૂલ્યવાન અનુભવશો. ભલે તમે સક્રિય રીતે નજર ન રાખતા હો, પણ વર્ષના બીજા ભાગમાં અણધારી રોમેન્ટિક તક મળી શકે છે. તમે એવી વ્યક્તિને મળી શકો છો જે તમારા મૂલ્યો અને લાંબા ગાળાના ધ્યેયો સમાન હોય. કન્યા રાશિના પ્રેમની આગાહી વર્ષ 2026માં સૂચવે છે કે આ નવું વર્ષ જોડાણ, ભાવનાત્મક ઊંડાણ અને સુરક્ષા ઉત્પન્ન કરશે. જો તમે પહેલેથી જ કોઈ સંબંધોમાં છો તો આ વર્ષે તમારા માટે વધુ ઊંડી પ્રતિબદ્ધતા તરફ આગળ વધી શકે છે, અથવા તો સગાઈની યોજના પણ બનાવી શકો છો. ગ્રહો સ્થિર અને સ્થાયી જોડાણોને ટેકો આપવા માટે ગોઠવાયેલા છે. કન્યા રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ વર્ષ 2026માં ક્યાં રહેશે? તો પરિણીત લોકો માટે માર્ચ અને સપ્ટેમ્બરનો મહિનો સૌથી શાંતિપૂર્ણ રહેશે. અપરિણીત કન્યા રાશિના જાતકો માટે જાન્યુઆરી અને જૂન સૌથી રોમેન્ટિક મહિનો રહી શકે છે. સ્નાતક થયેલા જાતકો અને સિંગલ્સ જાતકો માટે ઓગસ્ટ સૌથી સંતોષકારક મહિનો સાબિત થઈ શકે છે. કન્યા રાશિને આ વર્ષમાં કયા કયા ઉપાયો કરવા જોઈએ? તો આકર્ષણ અને જોડાણ વધારવા માટે પૂર્ણિમાની રાત્રે ડેટ પર જાઓ અને ડિનર પર ગોઠવો. જો તમે તમારા જીવન સાથીથી ભાવનાત્મક અંતર અનુભવો છો તો દરરોજ એક કાળા રખડતા કૂતરાને અવશ્ય ખવડાવો. તમારા રોમેન્ટિક જીવનમાં પ્રેમ અને સુમેળ વધારવા માટે ગુલાબ ક્વાર્ટ્ઝ પહેરો. દર ગુરુવારે 108 વખત ઓમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરો. તો કન્યા રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2026નું ગ્રહ ગોચર સૂચવે છે કે આ વર્ષમાં તમારા માટે પ્રેમ જીવનની દ્રષ્ટિએ આવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.